નમસ્તે મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સીસી પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષા પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 10/7/2026ના રોજ અહીં પત્ર જોઈ શકીએ છીએ. આના મદદથી આપણે થોડીક સૂચના માહિતી મેળવીએ. પ્રતિ અધિક મુખ્ય સચિવ શ્રી, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય ગાંધીનગર. વિષય અહીં આપેલ છે. વિષય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્યની સરકારી, અર્ધ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજો ખાતે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધાઓ ઉપલબ્ધ કરવા બાબત. સંદર્ભ સરકારશ્રીના પત્ર ક્રમાંક GAD WRG E ફાઇલ 01G20251764G4. ડેટ આપેલી છે 20/3/2025. માનનીય મહોદયશ્રી, ઉપરોક્ત વિષય તથા સંદર્ભ પરત્વે સવિનય જણાવવાનું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા ખાતાના વડાની કચેરીઓના વર્ગ 3 સર્વર્ગની જગ્યા પર સીધી ભરતીથી નિમણૂક માટે કોમ્પ્યુટર બેઝડ રિક્વાયરમેન્ટ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સમયબદ્ધ આયોજન કરીને તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ગત વર્ષ 2025-26 દરમિયાન કુલ 105 સર્વર્ગો માટે નિયમિત તથા દિવ્યાંગ ઉમેદવારોની મળીને કુલ 15,036 જગ્યાઓ માટે કુલ 135 જેટલી વિવિધ પરીક્ષાઓનું રેગ્યુલર પ્લસ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ડ્રાઇવ ફોર ડિસેબલ્ડ પર્સન આયોજન કરાયેલ, જેમાં અંદાજિત 2,95,333 ઉમેદવારો માટે સીબીઆરટી પદ્ધતિથી અને મહેસૂલી તલાટીની 4,25,000 ઉમેદવારો માટે OMR પદ્ધતિથી પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરાયેલ. ચાલુ વર્ષ 2026-27માં એપ્રિલ-જૂન 2026 દરમિયાન કુલ 11 સર્વર્ગો માટે વિવિધ પરીક્ષાઓ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવેલ છે, જેમાં અંદાજિત 23,018 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયેલ છે. હાલ સરકારશ્રીના માર્ગદર્શન મુજબ મંડળ દ્વારા જુલાઈ 2026થી આગામી જૂન 2027 સુધીમાં અંદાજિત 179 જેટલા વિવિધ સર્વર્ગો માટેની કુલ 23,394 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સંબંધિત એજન્સી પાસે માસ દીઠ પરીક્ષા મુજબ ઉપલબ્ધ બેઠક વ્યવસ્થાની ઉપલબ્ધિ અંગેની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. મિત્રો, આ સૂચનાથી એક જ વસ્તુ ખ્યાલમાં આવે છે કે હવે વધારેમાં વધારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા વધારે ફાળવવામાં આવશે. એટલે કે પરીક્ષા કેન્દ્રો હવે ખૂબ જ સારા રહેશે એવી કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. એટલે કે હવે સીબીઆરટી પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવશે એ ચોક્કસપણે ક્લિયર દેખાઈ રહ્યું છે. અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા OMR ટીક કરીને પણ પરીક્ષા લેવામાં આવી હતી, પણ હવે સીબીઆરટી પદ્ધતિથી જ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે એવું હાલ આ માહિતી પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. સીબીઆરટી પદ્ધતિથી પણ પરીક્ષા સારી લેવાય એવી આશા રાખીએ છીએ. અને બીજું, કોઈપણ પ્રકારની સૂચના અને અપડેટ આવે તો આપણી ચેનલ આપતી રહે છે. અને એમની વેબસાઇટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ તમે અહીં જોઈ શકો છો. કંઈક આ પ્રમાણેનું ઇન્ટરફરન્સ છે. એમના પર પણ સૂચના આવ્યા કરી છે. આશા રાખું છું મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી તમામ પદ્ધતિ વિશે તમને માહિતી મળી ગઈ હશે. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.